સ્વજનો અને મિત્રો, આજે એક એવી પ્રતિભાનો પરિચય તમને કરાવું છું કે જો એ વ્યક્તિને હું રૂબરૂ ન મળ્યો હોત તો એમના વિશે સાંભળેલી બધી વાતો મને માત્ર તરંગ તુક્કા લાગ્યા હોત, બકવાસ લાગ્યો હોત કે આવું તો કંઈ હોય. આ વ્યક્તિ છે 63 વર્ષના જીતુભાઈ પટેલ. ઊંઝા પાસેનું ટુંડા એમનું વતન છે. એમની એટલી બધી ખૂબીઓ છે કે ક્યાંથી શરૂઆત કરવી એ જરા નવાઈ લાગે. સ્વામી સચ્ચિદાનંદના પરમ ભક્ત છે અને 120થી વધારે દેશોમાં એમણે પ્રવાસો કરેલા છે. ક્યાંય પણ ગંદકી જુએ તો એ તરત સાફ કરવા લાગે, પછી એ હરિદ્વાર તીર્થ હોય કે બીજું કોઈ તીર્થ હોય. રોડ પર મરેલું ઢોર જુએ, પશુ મરેલું જુએ તો એને જાતે તાણીને લઈ જાય અને એની યોગ્ય વ્યવસ્થા કરે. પર્યાવરણ માટે તો આ માણસ પોતાના પ્રાણ આપી દે છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં ઋષિઓ તપ કરવા માટે વનમાં જતા હતા. આ માણસ નગર વચ્ચે વન બનાવે છે. એમણે વિજાપુર અને હિંમતનગરના હાઈવે પર એટલે દેરોલ ગામ પાસે તિરુપતિ ઋષિવન બનાવ્યું છે. એ જ રીતે વિસનગર પાસે એમણે તિરુપતિ નેચરલ પાર્ક બનાવેલો છે. તિરુપતિ ફાઉન્ડેશનના ઉપક્રમે એમણે કેટલાક સમાજ સેવાના કાર્યો કર્યા છે. તમે કલ્પના કરી શકો ખરા કે આ માણસે લોકોના સહકારથી અત્યાર સુધીમાં એટલે કે લગભગ 25 વર્ષમાં 7 કરોડથી વધારે વૃક્ષો વાવ્યા છે અને ઉછેર્યા છે. સરકારે એમને ગ્રીન એમ્બેસેડરનો એવોર્ડ આપેલો છે અને એમના પર્યાવરણ પ્રેમ અને વૃક્ષો ઉગાડવાની વિદેશમાં પણ પ્રવૃત્તિ થઈ. એ કારણે અમેરિકન યુનિવર્સિટીએ એમને PhDની પદવી આપી છે. આ માણસ કંઈક નવું કરવા હંમેશા તત્પર રહે છે. પોતાના પુત્રના લગ્ન વખતે જો એ ધાર્યું હોત તો VIPઓને લાવી શક્યા હોત. એમના એક સાથે સહાધ્યાયી જે હતા એ તો અત્યારે ગુજરાતમાં મંત્રી તરીકે છે. એટલે VIPઓને પોતાના દીકરાના લગ્નમાં લાવી શક્યા હોત, પણ આ માણસને એમાં રસ નહોતો. એટલે સમાજ જે વિધવાને અપશુકનિયાળ સમજે છે એવી અસંખ્ય વિધવાઓને પોતાના દીકરાના લગ્નમાં આમંત્રણ આપ્યું, આદરપૂર્વક એમનું સન્માન કર્યું. એટલે કંઈક જુદી રીતે જ આ માણસ જીવતો રહે છે. પોતાનું વતન જે ટુંડાવ ગામ છે ઊંઝા પાસેનું, ત્યાં આગળ મૃત્યુ પાછળ જે બેફામ ખર્ચા થતા હોય છે, કેટલાક લોકોને પોસાય નહીં તો પણ એ ખર્ચ કરવા પડતા હોય છે. તો એ ખર્ચા બચાવવા માટે એ માણસે નક્કી કર્યું કે કંઈક જુદું કરીએ. તો ટુંડાવ ગામમાં એમણે લાઇબ્રેરી શરૂ કરાવી. એટલું જ નહીં, કેટલાક શૌચાલયો બનાવ્યા અને એટલે કે 35 શૌચાલયો બનાવ્યા. એટલું જ નહીં, ગટર વ્યવસ્થા કરાવી. તમે જુઓ કે આ આખી પ્રવૃત્તિ એમની એવી છે કે જે સમાજને ઉપયોગી થાય. બીજી વાત તો ઠીક છે, પણ ભૂતકાળમાં આ માણસને એમના પિતા તરફથી મળેલો વારસામાં તમાકુનો કારોબાર હતો ને લાખો રૂપિયાની કમાણી થતી હતી. પણ એક જ ઝટકે એ કારોબાર છોડી દીધો. અત્યારે જીતુભાઈ તિરુપતિ ઉપનામ એમનું છે. એટલે તિરુપતિ ફાઉન્ડેશનના કારણે એમને જીતુ તિરુપતિ તરીકે જ ઓળખે, જીતુ પટેલ બી નહીં. તો આ માણસ અત્યારે બહુ સાદગીપૂર્ણ જીવે છે. એ મોબાઈલ વાપરતા નથી આજના યુગમાં હોવા છતાં, અને લોક સાહિત્ય લોક સંપર્કમાં રહેવાનું એમને બહુ ગમે છે. તો આવા એક માણસને આપણે અભિનંદન આપીએ, શુભેચ્છાઓ આપીએ અને એમના સમાજ સેવાના કાર્યોની સુગંધ સતત વિસ્તરતી રહે એવી શુભેચ્છાઓ પાઠવીએ. આભાર.